ભગવાનનું સાચી શ્રદ્ધાથી તપ કરવામાં આવે અને ભગવાન પ્રસન્ન થઈ વરદાન આપે એવું દરેક યુગમાં બનતું આવ્યું છે અને ઘણા લોકો વરદાન મેળવી ધન્ય થયા છે। શિવજીના દર્શન કર્યા વિના અન્નપાણી નહીં લેવાના। રઢુ ગામના જયસિંહભાઈના રોજિંદા નિયમમાં વરસાદનું પૂર બાધારૂપ બન્યું અને સતત 8 દિવસ અન્નપાણી ના લીધું તો ભગવાન શિવજીએ ભક્તના સ્વપ્નમાં આવી પોતાના ગામ લઈ જવા કહ્યું અને નિર્માણ થયું કામનાથ મહાદેવના મંદિરનું। ખેડા ધોળકા હાઈવે રોડ ઉપર વાત્રક નદીની ઉત્તરે રઢુ ગામે 5 નદીઓના સંગમ નજીક શ્રી કામનાથ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે। કામનાથ મહાદેવ મંદિરની સ્થાપના સન 1445માં કરવામાં આવી હતી। રઢુ ગામના શિવભક્ત પટેલ જયસિંહભાઈનો મહાદેવજીના દર્શન બાદ જ ખાવા પીવાનો નિયમ હતો અને રઢુ ગામમાં શિવજીનું કોઈ જ મંદિર ના હોવાથી જયસિંહભાઈ રોજ રઢુ ગામથી 8 કિલોમીટર દૂર વાત્રક નદી ઓળંગી પુનાજ ગામે નિયમિત દર્શન કરવા જતા। એકવાર વાત્રક નદીમાં ભયંકર પૂર આવતા જયસિંહભાઈ 8 દિવસ મહાદેવજીના દર્શન કરવાના જઈ શકતા 8 દિવસ સુધી ઉપવાસ પર રહ્યા। જયસિંહભાઈની સાચી શ્રદ્ધા અતૂટ હતી। તેમને 8મી રાત્રે સ્વપ્ન આવ્યું અને મહાદેવજીએ કહ્યું કે તું મને અહીંયાથી તારે ગામે ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે લઈ જા। જયસિંહભાઈએ બીજા દિવસે સવારે ગ્રામજનોને વાત કરી અને ગામના માણસો સાથે પુનાજ ગામે મહાદેવના મંદિરથી મહાદેવનો દીવો પ્રગટાવી રઢુ ગામ જવા નીકળ્યા। શ્રાવણ વદ 12ના દિવસે પુનાજ ગામથી 8 કિલોમીટરે રઢુ ગામ સુધી વરસાદ અને પવનની વચ્ચે મહાદેવની દયાથી દીવો અખંડ આવ્યો। પહેલા નાની દેરી બનાવી તેમાં તે દીવાની સ્થાપના કરવામાં આવી। બાદમાં સંવત 1445માં ગામના 3 પટેલોએ 900 ચાંદીના સિક્કા ખર્ચ કરી 15 ચાંદીના સિક્કા બારોટને આપી તેમના ચોપડે નોંધાવી મોટા મંદિરનું નિર્માણ કરાવી મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી। અખંડ જ્યોતને મંદિરમાં રાખવામાં આવી જે હાલમાં એ જ સ્થિતિમાં અખંડ છે। આજ સુધી દીવા માટે ઘી વેચાતું લાવવું પડતું નથી। રોજ 8 થી 10 કિલો ઘીનો વપરાશ થાય છે પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધામાનતાઓથી ઘીનો ભંડાર ભરાવાનો પ્રવાહ ચાલુ રહે છે। વર્ષોથી કામનાથ મહાદેવ મંદિર શિવભક્તો માટે આસ્થાનું અનેરું કેન્દ્ર બની રહ્યું છે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવને રીઝવવા માટે અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શિવભક્તો આખો શ્રાવણ માસ ઉપવાસ જપ તપ અને હવન કરે છે। ત્યારે ખેડા જિલ્લાનું રઢુ ગામનું ગુજરાતમાં એક જ એવું શિવ મંદિર છે જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે। અમદાવાદથી 50 કિમી ના અંતરે આવેલા ખેડા તાલુકાના રઢુ ગામના કામનાથ મહાદેવના મંદિરમાં ઘી ભરેલા માટીના માટલા છે જે વર્ષોથી ભરેલા છે અને અન્ય 2 ભંડારમાં વધુ નવા ઘીના માટલા ભરેલા છે। કુલ 1150 ઘીની ગોળીઓ મહાદેવના 3 ભંડારોમાં ભરેલી છે। શિવ ભક્ત અને શકિતનું ઉદાહરણ પૂરું પાડતી અખંડ જ્યોત છેલ્લા 123 વર્ષથી પ્રજ્વલિત છે। શિવજીની અખંડ જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે ગ્રામજનો તેમજ શિવ ભક્તોએ યથાશક્તિ ફાળો આપ્યો છે। દીવામાં અને હોમ હવન માટે જ વપરાશમાં લેવાતા ઘીની 1300 જેટલી મોટી માટીની ગોળીઓ આજે આ શિવ મંદિરના ભંડારમાં છે। માટીની એક ગોળીમાં 60 કિલો ઘી હોય છે જે વર્ષો જૂનું હોવા છતાં બગડ્યું નથી તેમજ તે ખુલ્લામાં હોવા છતાં તેમાં કીડી મકોડા કે અન્ય જીવજંતુઓ પડતા નથી કે તે દુર્ગંધ પણ મારતું નથી। મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ એક માન્યતા જોડાયેલી છે। રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઈ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે તો તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે। રોજ 8 થી 10 કિલો ઘીનો વપરાશ થાય છે પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધામાનતાઓથી પ્રવાહ ચાલુ રહે છે।
ઘીની ભરેલી ગાગરોના ઘીનો ઉપયોગ અખંડ જ્યોત અને મંદિરમાં થતા હોમહવન માટે થાય છે. વારે તહેવારે મહાદેવના દર્શને આવતા વિદેશમાં વસતા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે પણ દાદાના ચરણોમાં આવી શીશ નમાવી ધન્ય થાય છે. બારસને દિવસે ભગવાન શિવની 123 વર્ષ પહેલા પ્રજ્વલિત થયેલી અખંડ જ્યોતનો પ્રતિષ્ઠા મહોત્સવ ગ્રામજનો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમામ ભક્તોની કામનાઓ પૂર્ણ કરનાર કામનાથ મહાદેવના મંદિરની ભગવાન શિવની સોનાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભક્તજનોના દર્શનાર્થે બહાર રાખવામાં છે. પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય વરઘોડો આખા ગામમાં ફેરવવામાં આવે છે. આખું ગામ આ દિવસે ઘેર ઘેર ઊંજાણી કરે છે. શિવજીની સોનાની મૂર્તિ વર્ષમાં માત્ર શ્રાવણના 4 સોમવાર, શ્રાવણ વદ બારસ અને શિવરાત્રિના દિવસે જ ભક્તજનોના દર્શનાર્થે બહાર રાખવામાં આવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ કામનાથ મહાદેવ મંદિરનું ગામ કાશી વિશ્વનાથ જેવું જ મહત્વ ધરાવે છે. બંને સ્થળમાં ઘણી સામ્યતા છે. દરેક મહોત્સવમાં ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માનવહેરામણ ઉમટી પડે છે. શિવમંદિરમાં અખંડ જ્યોત માટે ભક્તો દ્વારા અપાયેલું ઘી વર્ષો બાદ પણ બગડતું નથી. અખંડ જ્યોતના દર્શન કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તેમજ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે મહાદેવની બાધા રાખે છે. ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાથી શિવ જ્યોત જે મંદિરમાં રખાઈ છે તે મંદિરનું નામ કામનાથ મહાદેવ પડ્યું છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.